હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ચાલો આજે અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા, એટલે કે ખરીદી કરવા, શાક બકાલું, અનાજ કરિયાણું, દૂધ એ બધું જ લેવા. અહીંયા આપણે બધું મોલમાં મળે છે યુકેમાં, એટલે બધું મોલમાંથી જ ફરજિયાત લેવાનું હોય છે. અને આપણે ઇન્ડિયામાં હોય તો કોઈ પણ નાની દુકાન હોય ત્યાંથી બધું ઇઝીલી અવેલેબલ થઈ જતું હોય છે, પણ એ તો આપણે મોલમાં જ જવું પડે છે. તો ચાલો આજે અમે જઈએ છીએ લીડલમાં. અહીંયા વેમાઉથમાં છે લીડલ શોપિંગ મોલ મોટો, તેમાંથી અમે બધું મોટે ભાગનું બધું જ ત્યાંથી લઈએ છીએ. એક લોટ નથી મળતો ત્યાં, ઘઉંનો ને બાજરાનો ને એવા બધા લોટ નથી મળતા, બાકી બધું જ મળી જાય છે. તો ચાલો જઈએ આપણે. અમે અહીંયા મોલમાં પહોંચી ગયા છીએ. ગાડીમાંથી નીચે ઉતરીને આ બંનેની ખુશી તમે જોઈ શકો છો. બહાર નીકળે એટલે આવી જ રીતના ઠેકડા મારતી હોય છે, તેને બહુ જ મજા આવે છે બહાર નીકળે ત્યારે. કારણ કે ઇન્ડિયામાં રહ્યા હોય એટલે ત્યાં વધારે પડતા છોકરા બહાર રમતા હોય ને અહીંયા થોડુંક એવું બહાર મુશ્કેલ હોય છે. વધારે પડતું અંદર જ ઇન્ડોર એક્ટિવિટી બાળકોને આપણે કરાવવી પડે છે, કારણ કે વેધર જેવું હોય છે, બહાર ઓછું જવાનું થાય છે. અહીંથી મારા હસબન્ડ ત્યાં શોપિંગ માટે ટ્રોલી લેવાની હોય છે તે લે છે. અને બહારનો વ્યૂ જો કંઈક આવો છે. અહીંયા ક્રિસમસ આવવાનું છે તો વધારે પડતું મોલમાં પણ ક્રિસમસનું જ આઈટમ બધી જોવા મળશે. જઈએ છીએ હવે. ચાલો તો વિડીયોમાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર પણ કરી દેજો, અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. ઘણું બધું તમને જાણવા મળશે. જો અમારી બેબી ક્રિસમસ ટ્રી બતાવે છે, કહે છે કે મમ્મા ક્રિસમસ ટ્રી છે. ઘણું બધું છે. મારા હસબન્ડ ફ્લાવર મને આપે છે, સરસ રેડ કલરનું છે ફ્લાવર, એટલે ફ્લાવર પોટ જ છે, આપણે ઇન્ડોર લગાવી શકીએ એવું. બરાબર. ને એથી આપણે મોલમાં અંદર જતા જ બધા પહેલાં જ ફ્રૂટ અને શાકભાજી ને એવું બધું આવી જાય છે. અહીંયા એવોકાડો છે, એ મારા હસબન્ડને મેં કીધું કે સરખાઈ જોઈને લેજો, કારણ કે ઘણીવાર બહારથી આમ પાકેલા જેવા લાગે પણ અંદરથી કાચા હોય છે. એક એવોકાડો લીધા. ત્યારબાદ અહીંયા ડુંગળી છે, રીંગણા છે, બધું બકાલું છે. ડુંગળીના ભાવ લગભગ 65 પી છે, એટલે તેનું અંદાજે 70 રૂપિયા જેવો કિલ્લાનું થાય છે. આપણે ઇન્ડિયામાં પણ લગભગ એટલામાં જ મળી જાય છે. રીંગણા ખૂબ જ સરસ હતા, તાજા હતા અને મોટા હતા, ઓરો થાય એવા પણ હતા, એટલે રીંગણું એક લઈ લીધું છે. અને બે મારી ડોટર પણ એની રીતે શોપિંગ માંડ્યું છે કરવા. આ લેવું છે ને ઓલું લેવું છે. અને અહીંયા એપલ છે. એપલમાં ઘણી જાત અહીંયા આવે છે, નાના મોટા કેટલી જાત આવે છે. ગ્રીન કલરના તમે જોજો આગળ આવશે ઘણા બધા. બનાના છે, 78 પીના છે, એ પણ 80 રૂપિયાને આડે ગાળે કિલ્લાના લગભગ આવતા હશે. બનાના છે આ બધા. બે ડઝન લીધા છે મારા હસબન્ડે. અને આ બાજુ બેકરીની બધી આઈટમ છે, બ્રેડ ને એ બધું. અહીંયા મેં બ્રેડ લઈ લીધી છે. બ્રેડમાં હંમેશા આપણે તારીખ જોઈને લેવું પડે છે, કારણ કે જો 1 કે 2 દિવસની જો તારીખ હોય એમાં એક્સપાયરી, તો પછી 1-2 દિવસમાં તો આખું પેકેટ ખાલી આપણે ના કરી શકતા હોય. અમારે લગભગ 5-6 દી તો આરામથી એક પેકેટ હાલે, એટલે 4-5 દિવસની ડેટ હોય એવું પેકેટ લઈએ અમે. આ બાજુ બધી બેકરીની જ આઈટમ છે. અને અહીંયા ત્રણેય પપ્પા દીકરી ઓરેન્જ લે છે. આ લૂઝ છે, એ બેગમાં પેક કરીને આપણે લઈ શકીએ. અને પેકેટવાળા પણ ઓરેન્જ ઘણી જાતના છે, અહીંયા જોઈ શકો છો તમે. આવી રીતના લૂઝ પણ લીધા છે. અને બીજા એક આવે છે
ઇઝી પીલર જે આપણે આસાનીથી પીલ કરી શકીએ એ પણ લીધા છે. પછી અહીંયા ફ્રૂટમાં ઘણી બધી વેરાયટી એમ કે આપણે જોવા મળે છે અને ક્વોલિટી પણ ઘણી સારી હોય છે. એમ પૈસા પ્રમાણે ક્વોલિટી ઘણી સારી હોય છે. ફ્રૂટમાં છે, વેજીટેબલમાં છે. અહીંયા અમારા હસબન્ડ કહે છે કે આખું બોક્સ લઈ લો, પણ પછી મેં ના પાડી કે પછી વધી જશે ને ફ્રીજમાં રાખવા પડે ખોટા અહીંથી, તો એટલા બરાબર છે. અહીંયા વોટરમેલન મારી બે ડોટર કહે છે કે વોટરમેલન લેવું છે, પણ પછી ના લીધું કારણ કે વોટરમેલન ખબર નહીં અહીંનું કેવું હોય, અમે તો ક્યારેય લીધા નથી અને ખાધા પણ નથી કેવા હોય, એટલે પછી ના લીધા. આ લીંબુ લીધા છે જેની છાલ આછી હોય છે. ઓલા બીજા લીંબુ અમે જે આ બાજુમાં છે લઈ છે તેની છાલ જાડી હોય છે અને એમાંથી રસ પણ ઓછો નીકળે છે. તો પછી આ વખતે આવા બીજા લીધા છે લીંબુ. ઘણા બધા ફ્રૂટ છે, તમે જોઈ શકો છો. આ યલો કલરના ખબર નહીં શું હોય તે પણ હતા, તે ફ્રૂટ જ છે એક જાતના. આ પ્લમ છે. અહીંયા પણ એવા કાંડો છે. એપલ છે. આ શાકભાજી છે અને સેલેરી કહેવાય છે. ખાધા નથી આપણે, તો ખબર નહીં કેવું હોય. સેલેરી લખેલું હતું ત્યાં. જો ગ્રીન કલરના એપલ છે. આ આપણે પિયર્સ કે ગુલાબ એ પણ છે. આ બીટ છે. અહીંયા કોબીજ છે. નીચે સેલેરી છે. 75p આવે છે. જો હાથમાં લીધા અને પછી પાછા મૂકી દીધા. ખબર નહીં કેવું હોય ટેસ્ટમાં, એટલે પછી ના લીધું. આ રેડિશ છે, એટલે કે આપણે મૂળા આપણે જે વ્હાઈટ કલરના હોય છે લાંબા એ આવા હોય છે અહીંયા. આ બીટ છે. આ પણ બીટ છે. અહીંયા મારા હસબન્ડ કહે છે કે મરચાં લેવા છે, તીખા આવે છે જે ઓલા નાના આવે છે ઝીણા મરચાં લીધા. અને આ લસણ છે, પેકેટમાં આવે છે અને લૂઝ એ આવે છે. લૂઝ જે લસણ આવે છે એની મોટી મોટી આવે છે કળિયું, એટલે એ જ લીધા. 39pમાં એક ગાંઠિયો આવે છે, એટલે 2 કે 3 ગાંઠિયા એમ કંઈક મારા હસબન્ડે લીધા હતા. એ ઇઝી પડે છે. આ બધા મસાલા છે. અહીંયા કોરિયાન્ડર છે. કોરિયાન્ડર પણ નાનું પેકેટ લીધું હતું. પછી આ મોટું છે. $52નું હતું એ કોરિયાન્ડર. આરામથી 3-4 દિવસ હાલે ફ્રીજમાં. જાજુ તો ના હાલે. બીજા મોટા મરચાં હતા, લાલ ને ગ્રીન ને, પણ પછી એ ના લીધા. નીચે સોલ્ટ છે, બ્લેક પેપર ને બધા મસાલા છે. ઘણી બધી વેરાયટી હોય છે અહીંયા. સામે બધો બેકરીનો આખો સેક્શન છે. આ પણ બેકરીની જ બધી વસ્તુ છે. જોઈ શકો છો કેવડા મોટા મોટા બન કહી શકીએ આપણે, બ્રેડ એ બધું છે અહીંયા. આ લોકો બધા આવું જ ખાતા હોય છે, આપણે તો ના ખાઈએ આવું બધું.
આ બિસ્કિટ છે, બેને જો ગરમી થઈ ગઈ એટલે કેપ કાઢી એને નાખી દીધી છે. દોડા દોડી આમથી આમ ને આમથી આમ છે. ફ્રૂટ છે અહીંયા બધું, અને અહીંયા શાકભાજી પણ છે, બંને મિક્સમાં છે, ફ્રૂટ ને શાકભાજી. અહીંયા ડ્રાયફ્રૂટનું છે આ બધું આખું સેક્શન. ડ્રાયફ્રૂટ અહીંયા સસ્તું ને સારું મળે એમ જોઈએ તો ઇન્ડિયાની કમ્પેરમાં ઘણું સારું મળે ડ્રાયફ્રૂટ અહીંયા. મારી પાસે બધું પડ્યું હતું એટલે લગભગ તો કાંઈ લીધું નથી. કાજુ થઈ રહ્યા હતા તો કાજુ લગભગ મારા હસબન્ડે લીધા હતા. અહીંયા બધી ભાજી છે, પાલક ને બધી અમુક તો ભાજી ખબર પણ નહીં આપણે કે આ કઈ છે, એટલે પછી ના લઈએ, આપણે ખબર હોય લઈએ. આ બેબી સ્પિન્ચ છે, નાની નાની પાલકની પાંદડીવાળી આવે છે. નાના પાલક આપણે જે કહીએ ને એ એક પેકેટ પછી લઈ લીધું હતું. જો હવે આ છે ને એ અંદર ટ્રોલીમાં બેસે છે, થોડીક વાર હાલે ને એટલે પછી થાકી જાય ને પછી બેસી જાય એટલે શાંતિ. આમ તો આ બીન્સ છે, આ બધા સલાડ છે અલગ અલગ, ઉપર ઓનિયન છે. સલાડ છે બધા, જો કેવા સરસ અલગ અલગ જાતના સલાડ ને સુશી ને બધું છે. કોઈ દિવસ ટ્રાય કર્યું નથી. બધું સારું મળે છે વેરાયટીમાં અહીંયા લીડલમાં સારું. અહીંયા બધા જ્યુસ છે, જ્યુસ અહીંયા બહુ સારા હોય છે. એમાં લખેલું હોય કે નો એડેડ સુગર, એટલે એમાં સુગર ના હોય, પ્યોર જ હોય, અને હેલ્થ માટે પણ ખૂબ સારા હોય છે. મારે ત્યાં ઇન્ડિયામાં છોકરા મેંગો અને ફ્રૂટી ને બધું તો ખરાબ થતા અને શરદી થતી ને બધું થતું, પણ અહીંયા લોકો પી છે અને ઘણા ઠંડા પણ હોય છે. વાતાવરણ ઠંડુ હોય છે તો ગળામાં કંઈ થતું નથી, શરદી નથી થતી, કે ગળા ખરાબ નથી થતા, એવું કંઈ થતું નથી. ખૂબ સારા હોય છે જ્યુસ, એકદમ પ્યોર હોય છે. ઓલી નાનીને નાનું જોતું હતું ને મોટીને બોટલવાળું જોતું હતું તો બે લઈ લીધા છે. ઓરેન્જ ને એક અહીંયા દહીં છે, બધા દહીં તો ના કહેવાય પણ યોગર્ટ હોય છે અહીંયા બધા, ફેટ ફ્રી ને ફેટવાળા ને ઘણી જાતના ફ્લેવરવાળા પણ દહીં મળે છે અહીંયા. અલગ અલગ બધા જેટલા ફ્રૂટ હોય એટલા બધા ફ્રૂટના ફ્લેવરવાળા હોય છે. અહીંયા ગ્રીકનું ફેટ ફ્રી આવે છે, એ એક નાનું લીધું હતું, કારણ કે અત્યારે શિયાળામાં દહીં બહુ જાજુ તો ખવાતું નથી. નાનું પેકેટ એક લઈ લીધું હતું, 0 ફેટવાળું, ખરાબ છે બધું. અહીંયા બધા ટોયસનું સેક્શન આવી ગયું હતું. જો કેવી સરસ ઢીંગલી છે, હું બતાવતી હતી મારા હસબન્ડને. જો ઓલી પણ બતાવે છે ઢીંગલા. અહીંયા સોસ છે, ટમેટો સોસ, ટમેટો કેચઅપ છે, તે એક મીડિયમ સાઇઝની બોટલ લઈ લીધી હતી, કારણ કે ખાલી થવા આવ્યું હતું. સારું આવે છે, ટેસ્ટમાં પ્યોર લાગે છે. આમ ટમેટો કેચઅપ જેવું છે, સુગર વધારે ના હોય એમાં. એ બધા ડ્રાયફ્રૂટ છે, લૂઝ ડ્રાયફ્રૂટ પણ છે. આ જો આપણે જોતા હોય એટલા લઈ શકીએ. આ બટાકા છે બધા, બટાકામાં પણ વેરાયટી આવે છે અહીંયા. રેડ આવે છે, વ્હાઈટ આવે છે, નાના મોટા બ્રોકલી છે,
આ આપણે રતાળા ગાજર છે, બાજુમાં કંઈક છે ખબર નથી. કોબી છે, ફુલાવર, આ પણ ગાજર છે, સેલેરી જેવું છે, આ રેડ કોબી છે, ઉપર ગાજર છે. હવે અમારી પણ ટ્રોલી અડધી પૂણી ભરાઈ ગઈ છે અને હવે સ્નેક્સ ને સ્વીટ ને એવું બધું થોડા ઘણું બાકી છે લેવાનું, તે લઈ છીએ. કોકોનટના બિસ્કિટ આવે છે, સ્વીટ કૂકી જેવા, તે લીધા મારા હસબન્ડે. ઘણી જાતના છે, ઘણી વેરાયટીમાં મળે છે બિસ્કિટ ને એવું બધું. આગળ આવશે, જોજો તમે બધા વિડીયોમાં આગળ. હની ને એવું બધું ત્યાં છે. હવે બંને ચડી ગયું છે, જોજો ટ્રોલીમાં બંને ચડી ગયું છે. અને મારા હસબન્ડને ટ્રોલીમાં બધું ભરેલું છે એ, અને બે લઈને જાય છે. મોલમાં નાના બાળકોને લઈને જવું થોડુંક અઘરો ટાસ્ક થઈ જાય છે. હજુ બધું ક્રિસમસનું છે, સાન્તા ક્લોઝ ને બધું જાતના ટોયસ ને કપડાં પણ એવા આવી જાય છે ક્રિસમસ આવે ત્યારે. અહીંયા મોલમાં બધી જગ્યાએ અહીંયા લોકો આપણે કેમ દિવાળીમાં બધું ડેકોરેશન કરીએ એ રીતના ક્રિસમસ ઉપર આખું ઘર ડેકોરેટ કરતા હોય છે. ઘરની અંદર બહાર બંને જ ડેકોરેશન કરતા હોય છે. તેની બધી અલગ અલગ વેરાયટી છે, વસ્તુ છે બધી વેરાયટીમાં. અહીંયા લીડલમાં બધું જ મળે છે, કપડાં, સ્વેટર બધું જ મળે છે. જો અહીંયા બધું ટોયલેટની બધી ડાયપરની એવું બધું મળે છે. અહીંયા સાઈડમાં તો ડાયપર એક મોટું લઈ લીધું હતું. કિચન ટોવેલ ને ટોયલેટ ટીસ્યુ ને બધું પણ લઈ લીધું હતું. સ્નેક્સમાં વેફર ને ઘણું બધું લઈ લીધું. લગભગ ટ્રોલી ઓલમોસ્ટ ભરાઈ ગઈ હતી. અહીંયા પણ ઠંડા પીણા અને એવું બધું છે. ઠંડા પીણા અને પાણી ને બધું. છેલ્લે પછી આ ચણાનો લોટ એક મળી ગયો હતો, 2 કિલોનું લઈ લીધું પેકેટ. અને અમારી બેબી જો અઠવાડિયાનું ગ્રોસરી શોપિંગ અમે કરી લીધી હતી અને અમે પછી નીકળી ગયા હતા. અને ગાડીમાં જ આ બંનેને જો ભૂખ લાગી ગઈ હતી તો બિસ્કિટ ખાધી હતી અને બંને થાકી પણ ગઈ હતી. આશા છે તમને આ મારો વિડીયો ગમ્યો હશે, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો પૂરતું એટલો જ. મળીએ બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય.